નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સિસ્ટમની હાલની સ્થિતિ શું છે અને આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદની સંભાવના રહેલી છે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો ખાસ કરીને અત્યારે જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ ગઈકાલે હતી તે હવે એ પણ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને અત્યંત મજબૂત જોવા મળી રહી છે. જોકે એ સિસ્ટમથી ગુજરાતને કોઈ ખતરો જણાઈ રહ્યો નથી. અરબી સમુદ્રની જે સિસ્ટમ દ્વારકાના કાંઠે વેલમાં લો પ્રેશર હતી તે પણ હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને દ્વારકાથી થોડી જ દૂર જોવા મળી રહી છે. અને આ સિસ્ટમ છે તે હજી પણ દ્વારકાથી બહુ દૂર જવાની શક્યતાઓ હજી એકાદ દિવસ સુધી દેખાતી નથી. એટલે આ સિસ્ટમ ડિપ્રેશન તરીકે એટલે કે અત્યંત મજબૂત અત્યારે જોવા મળી રહી છે અને સિસ્ટમના વાદળોનો સમૂહ છે તે સતત ગુજરાતના ભાગો ઉપર આવી રહ્યો છે. ત્યારે ગઈકાલે આપણે આગાહીમાં જે વિસ્તારમાં શક્યતાઓ દર્શાવી હતી તે મુજબ જ કાંઠાના વિસ્તારમાં સારો એવો વરસાદી માહોલ છેલ્લી 24 કલાકની અંદર જોવા મળ્યો છે. આજે સવારે પણ ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લાના ભાગો છે, રાજકોટ જિલ્લાના ભાગો છે, પોરબંદર જિલ્લાના ભાગો છે તેમજ કચ્છના અમુક છૂટાછવાયા ભાગોમાં વરસાદની ગતિવિધિ જોરદાર જોવા મળી રહી છે. એમાં પણ આજે સવારે જોરદાર વરસાદ પડ્યો છે. ત્યારે ખાસ કરીને આ ડિપ્રેશન સિસ્ટમ છે તે વધુ આગળ અરબી સમુદ્રમાં જવામાં એમને અવરોધ થવાનો છે, કારણ કે જે સૂકા પવનો છે તેને આગળ વધુ જવા નહીં દે. એટલે દ્વારકાથી ચોક્કસપણે થોડી આગળ વધી અને તે અરબી સમુદ્રમાં જશે, પરંતુ ત્યારબાદ એ સિસ્ટમ ફરીથી તેને સૂકા પવનો છે તે ધક્કો મારશે. એટલે સિસ્ટમ ઝડપથી નબળી પણ પડશે અને ફરીથી 6, 7, 8 તારીખ આજુબાજુ એ સિસ્ટમ ફરીથી સૌરાષ્ટ્ર ઉપર આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે હાલની જે લેટેસ્ટ અપડેટ છે તે મુજબ. તો આ પ્રકારની શક્યતાઓ બને તો આ તારીખ સુધી વરસાદની ગતિવિધિ વધઘટ સાથે ચાલુ રહેવાની સંભાવના અત્યારે દેખાય છે. એટલે જે મુખ્ય સિસ્ટમનો વરસાદ છે તે હજી એકાદ દિવસ અથવા તો મતલબ કે 36 કલાક સુધી હજી જોવા મળે. આવતીકાલ સવાર સુધી હજી સિસ્ટમ છે તે દ્વારકાથી ખાસ વધુ આગળ વધે તેવી સંભાવના દેખાતી નથી. અત્યારે દ્વારકાથી 100-150 કિલોમીટર દૂર આ સિસ્ટમ જોવા મળી રહી છે, પરંતુ ત્યારબાદ આવતીકાલ સવાર બાદથી ધીમી ગતિએ તે આગળ અરબી સમુદ્રમાં જશે અને ત્યારબાદ ફરીથી તે સૂકા પવનોના અવરોધને કારણે ફરી રિટર્ન થવાની શક્યતાઓને પગલે 7-8 તારીખ સુધી વધઘટ સાથે વરસાદની ગતિવિધિ ચાલુ રહેવાની સંભાવનાઓ દેખાય છે. ત્યારે આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ પડશે તે વિશે વાત કરીએ તો મિત્રો, આવનારી 24 કલાકની અંદર ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર જિલ્લાના ભાગો છે, રાજકોટ જિલ્લાના ભાગો છે અને અમરેલી જિલ્લાના ભાગો છે તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે અને સીમિત સેન્ટરોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. જેમાં કાંઠા વિસ્તાર છે સૌરાષ્ટ્રના તેમાં અસર વધુ જોવા મળે, જ્યારે બાકીના જિલ્લાઓ છે ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી એમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ છે તેમાં આંશિક વધારો થવાની શક્યતાઓ દેખાય છે. જ્યારે કચ્છના ભાગોની વાત કરીએ તો તેમાં પણ જે કાંઠા વિસ્તારો છે તેમાં છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ ચાલુ જ રહેશે. અન્ય ભાગો છે તેમાં છૂટો છવાયો વરસાદ પડે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખાસ જોખમ દેખાતું નથી, પરંતુ જો સિસ્ટમના વાદળો છે, પૂછડિયા વાદળો છે તે ખાસ કરીને કાંઠા વિસ્તારો એટલે કે જે સુરત, વાપી, વલસાડ અને ખાસ કરીને દમણ, દાદરા નગર હવેલી નજીકના ભાગો સુધી પહોંચે તો આ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદી માહોલ પડે જોવા મળે અને છૂટો છવાયો વરસાદ આ ભાગોમાં પડે. બાકીના વિસ્તારો છે તેમાં સામાન્ય ઝાપટા પડે અને કોઈ વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળે, પરંતુ વિસ્તાર અન્ય ભાગો જે સૌરાષ્ટ્ર અને કચ્છના છે તેના કરતાં ઓછા રહે. મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતના ખાસ જે વિસ્તારો છે તેમાં ખાસ જોખમ દેખાતું નથી. ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળે, પરંતુ વરસાદની ગતિવિધિ છે તે ખૂબ ઓછી જોવા મળે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ગઈકાલે બોર્ડર કાંઠાના વિસ્તારોમાં આપણે શક્યતાઓ વ્યક્ત કરી હતી તો તે મુજબ ત્યાં વરસાદ પણ છૂટાછવાયા ભાગોમાં પડ્યો હતો. તો આજે પણ બોર્ડર કાંઠાના વિસ્તારોમાં થોડી શક્યતાઓ રહેશે. છૂટાછવાયા અમુક વિસ્તારો હોય, બોર્ડર કાંઠાના રાજસ્થાનને લાગુ છે ઉત્તર ગુજરાતના વિસ્તાર હોય તેમાં છૂટો છવાયો વરસાદને બાદ કરતા અન્ય જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ એકંદરે ઓછી રહે. સામાન્ય ઝાપટા પડે, અમુક વિસ્તારમાં હળવો વરસાદની શક્યતાઓ રહે અને એ વિસ્તાર છે તે પણ ખૂબ ઓછા રહેવાની સંભાવના દેખાય છે.
એટલે સિસ્ટમ મજબૂત થવાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા વિસ્તારમાં હજી પણ જોખમ દેખાય છે. કાંઠા વિસ્તાર અને તેને લાગુ વિસ્તાર એટલે કે તેની અંદર આવતા જે 50 કિલોમીટર સુધીના વિસ્તાર છે તેમાં સિસ્ટમની વધુ અસર જોવા મળે અને આ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ થોડું વધુ રહી શકે છે. એટલે હજી પણ વરસાદની ગતિવિધિ 24 થી 36 48 કલાક સુધી વધુ રહેવાની સંભાવના દેખાઈ રહી છે. આભાર.